Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe. Your family members, your relative, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had completely completed a chapter number 3. 3-4 ન્યુમેરિકલ્સ ને બાદ કરતા એ ચેપ્ટર આપણે સમગ્રતયા ફિનિશ કર્યું. એના અમુક એમસીક્યુ પણ આપણે ડિસ્કસ કર્યા. આજે મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4 જે છે એ પણ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. ત્રીજા ચેપ્ટરના લક્ષ્ય કદમ પર છે. ચેપ્ટર નંબર 3 સાથે જ એના પરથી જ છે. बिकॉज चैप्टर नंबर 3 में एक परिमाण में अथवा सुरेख पथ पर गति हती, જ્યારે चैप्टर नंबर 4 में समतल में गति. तो आ एवं कही शकाय कि द्विपरिमाण में गति, समतल એટલે 2 डायमेंशनल એટલે છે તો આ પણ ગતિશાસ્ત્ર જ, પણ ફરક શું છે બંને વચ્ચે? તો મિત્રો એક પરિમાણની અંદર માત્ર બે જ દિશાઓ હતી. પદાર્થ કાં તો ઉપર નીચે ગતિ કરતો હોય અને કાં તો આગળ પાછળ ગતિ કરતો હોય. એટલે ઉપરની ગતિને જો ધન લઈએ તો નીચેની ગતિને ઋણ લેવી પડે, અને આગળની ગતિને જો ધન લઈએ તો પાછળની ગતિને ઋણ લેવી પડે. એટલે એક પરિમાણમાં જ્યારે ગતિ હતી ત્યારે દિશાની કાળજી, દિશા વિશેનો ઉલ્લેખ માત્ર પ્લસ અને માઇનસ કરવાથી વાત પતી જતી હતી. એટલે એક પરિમાણમાં દિશાની વાત માત્ર પ્લસ અને માઇનસ કરવાથી એ પતી જતું હતું. એટલે એક પરિમાણની અંદર દિશાની કાળજી પ્લસ અને માઇનસ થી લેવાઈ જતી હતી. પણ દ્વિપરિમાણમાં તો બહુ બધી દિશાઓ હોય. જેમ કે કેરમ બોર્ડની અંદર સ્ટ્રાઇકર ફરતું હોય. કેરમ બોર્ડની અંદર જો સ્ટ્રાઇકર ફરતું હોય તો એ એની ગતિ આખા કેરમ બોર્ડમાં ગમે ત્યાં થઈ શકે. એટલે what I mean to say is that કે દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં દિશાની કાળજી લેવા માટે માત્ર પ્લસ અને માઇનસ થી કામ નહીં ચાલે, કંઈક અલગ કરવું પડશે, કંઈક અલગ કરવું પડશે. માની લો કે આ કેરમ બોર્ડ છે, તો એમાં જે સ્ટ્રાઇકર ફરતું હોય એટલે આ દ્વિપરિમાણમાં ગતિ થઈ. તો આપણું જે સ્ટ્રાઇકર ફરે છે એ તો ક્યારેક આમ જતું હશે, ક્યારેક આમ જતું હશે, ક્યારેક આમ જતું હશે, ક્યારેક આમ જશે. તો આમાં કઈ એક દિશાને પ્લસ કહીએ, સપોઝ કે આને પ્લસ કહીએ તો આને માઇનસ કહેવી પડે. તો આ બીજી બધી દિશાઓનું શું? બીજી બધી દિશાઓનું શું? એટલે એનો મતલબ એવો થયો કે દ્વિ કે ત્રિપરિમાણમાં હોય ને તો ખાલી પ્લસ અને માઇનસ કરવાથી કાંઈ દિશાની કાળજી ના લઈ શકાય. તો એના માટે શું કરવું? તો એ જ તો આ ચેપ્ટરમાં ભણવાનું છે, એ જ તો ભણવાનું છે. એટલે એક પરિમાણમાં દિશાની કાળજી માત્ર પ્લસ અને માઇનસ થી થઈ જતી હતી, લેવાઈ જતી હતી. પણ દ્વિ કે ત્રિપરિમાણમાં દિશાનો ઉલ્લેખ, દિશા કઈ રીતે કન્સિડર કરવી એ શીખીશું આપણે. એટલા માટે જ તો આ ચેપ્ટરની અંદર સદિશ ભૌતિક રાશિઓ વધારે મહત્વની છે. એટલે સૌથી પહેલા આ ચેપ્ટરમાં ગતિશાસ્ત્ર તો પછી આવે છે, ગતિની વાત તો પછી આવે છે. આ ચેપ્ટરના પહેલા 2 કે 3 લેક્ચર તો માત્ર આપણે સદિશોની સમજ અને સદિશોનું બીજગણિત એટલે કે સદિશોના સરવાળા, બાદબાકી, ગુણાકાર વગેરે કઈ રીતે થતા હોય માત્ર એ જ ભણીશું. ગતિની વાત તો પછી આવશે. તો મિત્રો પહેલા આજના લેક્ચરની અંદર તો માત્ર માહિતી પ્રદાન, ઇન્ટ્રોડક્ટરી જ સદિશ વિશે થોડા કન્સેપ્ટ આપણે શીખીશું. તો આજનો મિત્રો સૌથી પહેલો ક્વેશ્ચન કે સદિશની ક્યારે જરૂર પડે? તો વાત થઈ ગઈ કે ભાઈ શું તમારા મોબાઈલની અંદર મિત્રો આ નોટ્સ આવી જાય છે? હા સર આવી જાય. ઓકે. તો મિત્રો આપણે ભણી ચૂક્યા, વાત થઈ ગઈ કે
સુરેખ પથ પરની ગતિ દરમિયાન માત્ર બે જ દિશાઓની શક્યતા હોય છે, આગળ અથવા પાછળ, અને એવું ના હોય તો ઉપર અને નીચે. તો આવા સંજોગોમાં સ્થાનાંતર, વેગ અને પ્રવેગ જેવી ભૌતિક રાશિઓ માત્ર પ્લસ અને માઇનસ ચિહ્નનો ઉપયોગ કરી અને તેની દિશા જાણી શકાય છે. પરંતુ દ્વિ અથવા ત્રિપરિમાણમાં ઉપરની ભૌતિક રાશિઓને પ્લસ અને માઇનસ વડે દર્શાવી ના શકાય. એના માટે કંઈક અલગ કરવું પડે. શું કરવું પડે એ જ તો ભણવાનું છે. ચલો, ક્વેશ્ચન નંબર 2 એવો છે કે એક દ્વિ અને ત્રિપરિમાણમાં થતી ગતિના ઉદાહરણ આપો. સમજ્યા? આવે ખબર પડી જાય તમને કે સુરેખ પાટા પર ચાલતી ટ્રેન એક પરિમાણમાં ગતિ છે. કેરમ બોર્ડ પર સરકતી કુકરીઓ અથવા સ્ટ્રાઇકરની ગતિ જે છે એ પણ દ્વિપરિમાણીય ગતિ છે. અને પાણીમાં માછલીઓની ગતિ અથવા હવામાં પતંગિયાની ગતિ, તો એ બંને ગતિ ત્રિપરિમાણીય ગતિ કહી શકાય. હવાના અણુઓની ગતિ પણ ત્રિપરિમાણીય કહી શકાય. તો એ તો સમજેબલ વસ્તુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સદિશ અને અદિશ ભૌતિક રાશિઓ કોને કહેવાય? તો મિત્રો, કદાચ તમે 8મા 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો, કદાચ ના ભણ્યા હો તો આજે ભણી લો કે જે ભૌતિક રાશિને રજૂ કરવા માટે મૂલ્ય એકમ સાથે ઉપરાંત દિશાની પણ જરૂર પડે, મૂલ્ય એકમ સાથે અને દિશાની પણ જરૂર પડે, તો એવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિ કહેવાય. જેમાં મૂલ્ય અને દિશા બંનેનું જરૂર હોય એને સદિશ કહેવાય. પણ જે ભૌતિક રાશિને રજૂ કરવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે, એકમ સાથે મૂલ્યની જ જરૂર પડે, તો એવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિઓ, એવી ભૌતિક રાશિઓને અદિશ ભૌતિક રાશિઓ કહેવાય. જેમાં માત્ર મૂલ્ય જરૂર પડે એને અદિશ કહેવાય. સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે ભૌતિક રાશિઓ સદિશ ભૌતિક રાશિઓ છે. જ્યારે તાપમાન, દ્રવ્યમાન, ઘનતા, કદ આ બધી અદિશ ભૌતિક રાશિઓ છે. કોઈ દિવસ એવું સાંભળ્યું તમે, મારું દ્રવ્યમાન એક્સ દિશામાં 50 છે, વાય દિશામાં 30 કિલો છે મારે, અને ઝેડ દિશામાં 50 કિલો છે? એવું સાંભળ્યું તમે કોઈ દિવસ? ના સર. એવું તો થોડી ના હોય. એટલે દ્રવ્યમાન કેવી ભૌતિક રાશિ થઈ કહેવાય? અદિશ. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે આ રૂમમાં એક્સ દિશામાં તાપમાન 50 કેલ્વિન છે, વાય દિશામાં રૂમની અંદર વાય દિશામાં તાપમાન 30 કેલ્વિન છે, ઝેડ દિશામાં તાપમાન, એવું સાંભળ્યું કોઈ દિવસ? તાપમાન અદિશ. હા, એટલે તાપમાન, દબાણ, ઝડપ, કાર્ય, અંતર આ બધી અદિશ ભૌતિક રાશિઓ છે. બળ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ વગેરે સદિશ ભૌતિક રાશિઓ છે. બોલો સર, આમાં દબાણે અદિશ ભૌતિક રાશિ લખ્યું છે, તે અદિશ કઈ રીતે થાય? કારણ કે દબાણ તો કોઈ પણ એક દિશામાં ના લાગે. ના, દબાણ કોઈ દિશામાં ના લાગે, બળ કોઈ ચોક્કસ દિશામાં લાગે. દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ, તમને ખબર છે શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. હા, દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. એટલે બળ પણ સદિશ છે અને ક્ષેત્રફળ પણ સદિશ છે, પરંતુ દબાણ અદિશ છે. એવું કેમ? તો રાહ જુઓ. એના માટે રાહ જોવી પડશે. હું તમને બીજું એક્ઝામ્પલ આપું. તમને ખબર છે કાર્ય એટલે શું? બળ ગુણ્યા અંતર. હવે બળ પણ સદિશ છે અને સ્થાનાંતર પણ સદિશ છે, પરંતુ કાર્ય પાછું એવું કેમ? તો એના માટે આન્સર છે રાહ જુઓ. જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ તેમ તમને ખબર પડતી જશે. જ્યારે આપણે દબાણની વાત કરીશું ત્યારે તમને ખબર પડશે, દબાણ આવશે ભણવાનું કે શા માટે અદિશ છે. સર, સ્થાન કેમ સદિશ છે? શું કહો છો? સ્થાન કેમ સદિશ? સ્થાન એટલા માટે સદિશ છે કારણ કે જો કોઈ પણ ભૌતિક રાશિનું સ્થાન આપણે ક્યાંથી નક્કી કરતા? સ્થાન એ છે ને સાપેક્ષ વસ્તુ છે. મને કહો કે આપણે સ્થાન ક્યાંથી નક્કી કરતા હોઈએ?
આપણે ફિઝિક્સ ની અંદર સ્થાન કોઈ ભૌતિક કોઈ કણ કોઈ બિંદુ કોઈ કણનું સ્થાન બતાવવું હોય તો આપણે ક્યાંથી બતાવીએ? નિર્દેશ ફ્રેમ. ઉગમ નિર્દેશ ફ્રેમમાં ઉગમ બિંદુ. વાત સાચી, ઉગમ નિર્દેશમાં બતાવીએ તો કોની ઉગમ બિંદુથી ઉગમ બતાવીએ. બિંદુ. પરફેક્ટ. તો ઉગમ બિંદુથી આપણે કોઈ કણનું સ્થાન બતાવતા હોઈએ તો એને સ્થાન બતાવીએ તો જો બિંદુ ધન x દિશામાં હોય તો એનું સ્થાન ધન x દિશામાં કહેવાય અને બિંદુ જો ઋણ x દિશા હોય તો એનું સ્થાન ઋણ x દિશામાં કહેવાય. તો સ્થાન અને દિશા છે ને ભાઈ, સ્થાન દર્શાવવાની દિશા છે. તો હવે તમને ખ્યાલ આવ્યો સ્થાન શા માટે સદિશ છે? માની લો કે કોઈ કણ અહીંયા છે હા સર. તો એનું સ્થાન આપણે આ રીતે બતાવીશું. દેખી શકો છો કે એ ધન x દિશામાં બતાવ્યું. પણ જો માની લો કે કોઈ કણ અહીંયા છે તો એનું સ્થાન આપણે આ રીતે બતાવીશું. તો એ દિશા દેખાય જ છે કે ઋણ x દિશામાં છે. મતલબ શું થયો કે સ્થાનને દિશા છે, તો સ્થાનને દિશા છે એનો મતલબ શું થયો? સદિશ ભૌતિક રાશિ. સદિશ ભૌતિક. અને મિત્રો આજે આપણે સ્થાન સદિશની પણ વાત કરવાની જ છે. જો હું તમને બતાવું, એક ક્વેશ્ચન છે, જો શું લખ્યું છે આ ક્વેશ્ચન, સ્થાન અને સ્થાનાંતર સદિશ સમજાવો. તો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની આજે આપણે ડિટેલમાં વાત કરવાની પણ આવશે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા સર. ઓકે. તો મિત્રો સદિશ અને અદિશ કોને કહેવાય એની વાત કરી ક્વેશ્ચન નંબર 3 ની અંદર. એવું કહી શકાય કે 2009 સુધી હું અદિશ હતો અને 2010માં સદિશ બની, 2009માં પાછો સદિશ બની ગયો. 2009 સુધી હું પોતે અદિશ હતો અને હવે 2009 થી સદિશ બની ગયો. પૂછો ક્યું? કેમ? કારણ કે મારી વાઈફનું નામ છે ને દિશા છે. જો કોઈ ભૌતિક રાશિ સાથે દિશા સંકળાય તો તે ભૌતિક રાશિ સદિશ કહેવાય. તો દિશા ના હોય તો એને અદિશ કહેવાય, દિશા હોય તો એને સદિશ કહેવાય. તો મિત્રો ક્વેશ્ચન નંબર 4. બધા સદિશ જ બને? શું કહો છો? બધા સદિશ જ બને? કોની વાત કરે તું? એમની છે તે રીતે તો બધા સદિશ જ બનશે ને પછી જ્યારે આવશે. ના ના, મારી વાઈફનું નામ દિશા છે. અચ્છા. અચ્છા. ક્વેશ્ચન નંબર 4. સદિશ ભૌતિક રાશિને કઈ રીતે દર્શાવી શકાય? તો મિત્રો હવે સદિશ અને અદિશ ને છૂટા પાડવા છે. આપણે રજૂ કરતી વખતે તો કઈ રીતે ખબર પડે કે આ સદિશ છે ને અદિશ છે? અથવા આમ આપણને સિમ્બોલથી કઈ રીતે ખબર પડે કે સદિશ કઈ અને અદિશ કઈ? તો મિત્રો કોઈ સદિશ ભૌતિક રાશિને રજૂ કરવા માટે હવેથી ફિઝિક્સની અંદર આપણે માની લો કે બળ સદિશ છે, તો એ સદિશ છે એવું બતાવવા માટે એની ઉપર તીર કરવાનું. એટલે સદિશ ભૌતિક રાશિને રજૂ કરવા માટે એની સંજ્ઞા ઉપર તીર કરવામાં આવે છે અથવા એની સંજ્ઞા ઘાટી કરી દેવામાં આવે છે અથવા એની સંજ્ઞા ઘાટી કરવામાં આવે છે. પણ આ ઘાટું કરવાનું છે ને એ કન્ફ્યુઝિંગ છે, કારણ કે કોઈકની પેન જ એટલી બધી આછી હોય કે ગમે તેટલું ઘાટું કરે ઘાટું દેખાય જ નહીં, અને કોઈકની પેન આછું કરવા માંગે તોય ઘાટી થઈ જાય. એટલે આ નહીં મજા આવે. આપણે આનો યુઝ કરીશું. એટલે ફિઝિક્સની અંદર કોઈ પણ ભૌતિક રાશિ સદિશ રજૂ કરવા માટે તેની ઉપર તીર કરવામાં આવે છે. એટલે તમને કોઈ એવું પૂછે કે ભાઈ બળ કેટલું, તો સદિશ F તમારે શોધવું હોય તો લખવાનું કે 50 ન્યૂટન અને એને દિશા સાથે લખવું પડે, કારણ કે સદિશ છે એટલે દિશા સાથે લખો તો એ સદિશ પદ્યું, કારણ કે સદિશને મૂલ્ય પણ હોય એકમ સાથે અને દિશા પણ હોય. પણ કોઈ જગ્યાએ માત્ર માનાંકમાં F લખ્યું હોય તો આ માનાંકમાં F એ શું દર્શાવે છે? એ માત્ર બળનું મૂલ્ય, એટલે કોઈ સદિશ ભૌતિક રાશિનું માત્ર મૂલ્ય લખવા માંગતા હો તો તેને માનાંકમાં લખવાની, અથવા માનાંક ના લખવો તો તીર પણ ના કરવું, માનાંક પણ ના કરવું, તો ખાલી F લખવું. એટલે માત્ર F લખો તો એ બળનું મૂલ્ય કહેવાય, અથવા માનાંકમાં સદિશ F લખો અને વંચાય સદિશ F. એટલે માનાંકમાં સદિશ F લખો તો એ માત્ર મૂલ્ય દર્શાવે, તો શું લખવાનું આવશે? માત્ર 50 ન્યૂટન. 50 50 ન્યૂટન.
શું મિત્રો તમે સમજ્યા? માની લો કે કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં 250 મીટર જાય છે, તો એનું સ્થાનાંતર 250 મીટર પણ કઈ દિશામાં? તો કે ભાઈ નોર્થ દિશામાં. પણ જો કોઈ એમ કે ભાઈ માનાંકમાં વેક્ટર ડી એટલે સ્થાનાંતરનું માત્ર મૂલ્ય, તો પછી શું લખવાનું આવશે? 250 મીટર. 250 મીટર. 250 મીટર. તો આ મૂલ્ય દર્શાવવાની સંજ્ઞા છે. આ સંજ્ઞા મૂલ્ય દર્શાવવાની છે, ખાલી ડી પણ લખી શકો. અને આ સદિશ દર્શાવવાની સંજ્ઞા છે. આ સદિશ દર્શાવવાની સંજ્ઞા છે. એટલે કોઈ સદિશ ભૌતિક રાશિને દર્શાવવા માટે એની સંજ્ઞા ઉપર તીર કરવામાં આવે છે, તો એને સદિશ રજૂ કર્યો કહેવાય. અને જો એને માનાંકમાં લઈ લઈએ તો એ માત્ર મૂલ્ય થયું કહેવાય. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો લુક એટ ધ ફોર્થ ક્વેશ્ચન. સદિશ ભૌતિક રાશિને દર્શાવવા માટે તેના સંકેતાક્ષરને ઘાટા અક્ષર વડે દર્શાવાય, જેમ કે વી. પણ આ ઘાટામાં નહીં મજા આવે, તો આપણે શું કરીશું? વ્યવહાર ઉપર એરો મારે. માટે તેના ઉપર તીરહનનું ચિહ્ન તીર. કહી શકાય. જેમ કે વેગ માટે હવે આ વેગની ઉપર તીર હોય તો એને વાંચવાનું કઈ રીતે? સદિશ વી. હા, વાંચવાનું આ રીતે કે સદિશ વી. આ રીતે વંચાય. ઓકે મિત્રો, હા સર. ચલો હવે ક્વેશ્ચન નંબર 5. આ બધી વાતચીત જ છે, આમાંથી કઈ પૂછવા જેવું કશું નથી, હજી ખાલી સમજ આપી છે બધી. સદિશ ભૌતિક રાશિના માનને કઈ રીતે દર્શાવાય? તો વાત થઈ ગઈ કે ભાઈ બળનું મૂલ્ય દર્શાવવું છે, તો એના તો કઈ રીતે દર્શાવવાનું? તો બે રસ્તા છે. કાં તો ઘાટો ના કરો બળ, અને કાં તો પછી તીર કરી અને માનાંક કરો, અને કાં તો પછી કશું તીર પણ ના કરો અને માનાંક પણ ના કરો. તો બંનેને બળનું મૂલ્ય જ કહેવાય. જેમ કે અહીંયા 5 ન્યૂટન છે. એટલે સદિશને એના મૂલ્યને દર્શાવવા માટે આછા અક્ષર વડે સદિશના ચિહ્ન વગર લખવું, અને એવું ના કરવું હોય તો સદિશના ચિહ્ન સાથે લખવું હોય તો માનાંકમાં લખવાનું. બે માંથી એક વસ્તુ કરવાની. તો આ મૂલ્યને કઈ રીતે દર્શાવાય એની વાત પતી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે સદિશને ભૌમિતિક રીતે, ગ્રાફિકલી ભૌમિતિક રીતે એનું નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે? તો એક એક્ઝામ્પલ લઉં એટલે તમને ખ્યાલ આવે. ક્વેશ્ચન એવો છે કે કોઈ સદિશ મારે ગ્રાફિકલી બતાવવો છે, સદિશને ગ્રાફિકલી બતાવવો છે. તો એક એક્ઝામ્પલ લઉં એટલે તમને ખ્યાલ આવે. કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં 250 મીટર સ્થાનાંતર કરે છે, તો તેના સ્થાનાંતરને આલેખ સ્થાનાંતરને રજૂ કરતો સદિશ, સ્થાનાંતરને રજૂ કરતો સદિશ આલેખમાં દર્શાવો. તો આવો ક્વેશ્ચન પૂછાય નહીં મિત્રો, ખાલી તમારી સમજ કેળવવા માટેનો ક્વેશ્ચન છે. ચલો માની લો કે આપણા માટે એક્સ દિશા એ પૂર્વ દિશા છે અને વાય દિશા આપણા માટે ઉત્તર. એક્સ દિશા પૂર્વ બનશે, નેગેટિવ એક્સ દિશા પશ્ચિમ બનશે, વાય દિશા ઉત્તર બનશે અને નેગેટિવ વાય દિશા દક્ષિણ બનશે. હવે કોઈ વ્યક્તિ છે ને ઉત્તર દિશામાં 250 મીટરનું સ્થાનાંતર કરે છે, તો એને રજૂ કરતો સદિશ દોરવો છે. તો મિત્રો સદિશ પાસે બે વસ્તુ હોય. કોઈ મને કહેશે કઈ કઈ બે વસ્તુ હોય? મૂલ્ય અને દિશા. વેરી ગુડ. સદિશ પાસે બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા.
તો કોઈ પણ સદિશને રજૂ કરવા માટે તીર દોરવાનું અને તીરનો શીર્ષ, તીરનું માથું જે દિશામાં સદિશની અસર પ્રવર્તમાન હોય એ દિશામાં દોરવાનું. જેમ કે અહીંયા સ્થાનાંતર કઈ દિશામાં હતું મિત્રો? उत्तर दिशा में उत्तर તો उत्तर મેં તીર કઈ દિશામાં દર્શાવ્યો હતો? उत्तर दिशा में उत्तर दिशा ઉત્તર એટલે ચલો, દિશા. દિશાનો ઉલ્લેખ થઈ ગયો. હવે આ તીરની લંબાઈ યોગ્ય સ્કેલ માપ સાથે તીરની લંબાઈ સદિશના મૂલ્ય જેટલી હોય. એટલે હું શું કરીશ ખબર છે, 5 સેન્ટીમીટરનું તીર દોરીશ અને સ્કેલ માપ લખી નાખીશ કે ભાઈ સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 મીટર. ચલો તો પછી આ 5 સેન્ટીમીટરનું તીર છે એનો મતલબ શું થઈ ગયો? 250 મીટર. તો આ કોનો ઉલ્લેખ થઈ ગયો? તો પછી હવે મૂલ્યનો. તો આમ કોઈ સદિશને આલેખમાં બતાવવો હોય તો સદિશ જે દિશામાં પ્રવર્તમાન હોય એ દિશામાં તીર દોરવાનું, નંબર 1. એટલે દિશાની વાત પતી ગઈ. અને તીરની લંબાઈ કેટલી રાખવાની? તીરની લંબાઈ કેટલી આપેલા મૂલ્ય જેટલી. તો સદિશના પણ હવે 250 મીટરનું તીર તો ના દોરી શકો ને તમે. 250 મીટરનું તીર તો ના દોરી શકો ને. યોગ્ય સ્કેલ માપ લઈ લેવાનો. ખબર પડી? હા સર. અને તમે એવું જરૂર નથી મિત્રો, તમે એવું બિલકુલ જરૂર નથી કે આ તીર તમે ઉગમ બિંદુથી જ દોરો. ઇટ ઇઝ નોટ એટ ઓલ નેસેસરી. એવું જરૂરી નથી. તમે તીર ગમે ત્યાંથી દોરી શકો છો. આ તીર તમે ગમે ત્યાંથી દોરી શકો છો, પણ હા એ કઈ દિશામાં હોવું જોઈએ? ઉત્તર. અને એની લંબાઈ કેટલી હોવી જોઈએ? 250 યોગ્ય સ્કેલ માપ સાથે. હા, યોગ્ય સ્કેલ માપ સાથે બસ આપેલા સદિશના મૂલ્ય જેટલી. એટલે આ તીર ગમે ત્યાંથી દોરી શકાતું હોવાથી સદિશોને મુક્ત સદિશો પણ કહેવાય. સદિશો માટેના તીર ગમે ત્યાંથી દોરી શકાય છે. we are free to draw the vector from any point. આપણે સદિશોના તીર કોઈ પણ બિંદુએથી દોરવા માટે સક્ષમ છીએ, મુક્ત છીએ. એટલા માટે સદિશોને મુક્ત સદિશો પણ કહેવાય, કારણ કે આપણે તીર ગમે ત્યાંથી દોરી શકીએ છીએ. તો આ બંને સદિશો, આ પણ સ્થાનાંતર સદિશ જ રજૂ કરે છે અને આ પણ સ્થાનાંતર જ રજૂ કરે છે. બંને સદિશો સ્થાનાંતર જ રજૂ કરે છે. એટલે ચાલે, ગમે ત્યાંથી તીર દોરી શકાય. પણ મિત્રો તમને ખબર પડી આલેખની મદદ આ તીર કઈ રીતે દોરવાનું? हाँ सर શું આ સમજમાં આવ્યો? હા સર. ઓકે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 તમને ખ્યાલ આવી ગયો હશે. સદિશોને ગ્રાફમાં, આલેખમાં ભૌમિતિક રીતે કઈ રીતે દર્શાવી શકાય? તો સદિશ રાશિને આકૃતિ સ્વરૂપે રજૂ કરવા માટે તીર દોરવામાં આવે છે. આ તીરની લંબાઈ યોગ્ય સ્કેલ પર તે સદિશ રાશિના મૂલ્ય જેટલી લેવામાં આવે છે અને આ સદિશની અસર જે દિશામાં પ્રવર્તતી હોય તે દિશામાં તીરનું માથું રાખવામાં આવે છે. આ તીર ગમે તે બિંદુએથી દોરી શકાતું હોય છે, એટલા માટે જ તો આવા સદિશોને મુક્ત સદિશો કહેવાય. જેમ કે એક ટ્રેન દક્ષિણથી ઉત્તર તરફ 40 કિલોમીટર પ્રતિ આવરની ઝડપથી ગતિ કરે છે, તો એને રજૂ કરતું તીર મારે દોરવું છે, તો હું શું કરીશ? તીરને ઉત્તર દિશામાં બતાવીશ અને તીરની લંબાઈ કેટલી રાખીશ? 40 કિલોમીટર પ્રતિ અવર. તો હું શું કરીશ કે 1 સેન્ટીમીટર બરાબર 10 લઈ લઈશ. તો એનો મતલબ શું થયો કે 4 સેન્ટીમીટરનું તીર દોરી નાખો એટલે કામ પતી જાય. 4 સેન્ટીમીટરનું તીર દોરી નાખો એટલે કામ પતી જાય. શું આ સમજમાં આવ્યો મિત્રો? हाँ सर ચલો ક્વેશ્ચન નંબર 7. સદિશ અને અદિશ ભૌતિક રાશિઓ વચ્ચેના તફાવત જણાવો. તો મિત્રો તમે કરી શકો. સદિશ અદિશ ભૌતિક રાશિઓને માત્ર મૂલ્ય હોય છે, જ્યારે સદિશ રાશિઓને મૂલ્ય ઉપરાંત સદિશ ભૌતિક રાશિઓને
મૂલ્ય ઉપરાંત દિશા બંને હોય છે. સેકન્ડ, તેમના માનમાં ફેરફાર થતા તે ભૌતિક રાશિનો ફેરફાર થાય. અદિશ ભૌતિક રાશિમાં. અદિશ ભૌતિક રાશિ ક્યારે ફેરફાર પામી કહેવાય? જ્યારે મૂલ્યમાં ફેરફાર થાય ત્યારે. પણ સદિશ ભૌતિક રાશિ ક્યારે બદલાય? જ્યારે મૂલ્ય અથવા દિશા અથવા બંને બદલાય તો સદિશ બદલાઈ ગયો કહેવાય. સદિશ ભૌતિક રાશિ ક્યારે બદલાય છે તેમ કહેવાય? જ્યારે તેના મૂલ્યમાં ફેરફાર થાય અથવા દિશામાં ફેરફાર થાય અથવા બંનેમાં ફેરફાર થાય તો સદિશ ભૌતિક રાશિ બદલાઈ ગઈ છે તેમ કહેવાય. મિત્રો તમને શું દેખાઈ રહ્યું છે? ટૂલ્સ અધર એપ્સ એવું બધું સર બીજી એપ કેમેરા. તો તમે ભૂલથી ઓન કર્યો છે એટલે મતલબ એપ ખોલી. શું થયું આ? સર કેમેરાની સર બીજી બધી એપ્લિકેશન્સ બંધ કરી દો. તમારો કેમેરા ચાલુ થઈ ગયો છે. ઓકે, હવે બરાબર દેખાય છે? હા સર હા સર. સર પરફેક્ટ દેખાય છે હવે. ઓકે, એટલે સદિશ ભૌતિક રાશિ ક્યારે બદલાય કહેવાય? એના મૂલ્યમાં ફેરફાર થાય અથવા એની દિશામાં ફેરફાર થાય અથવા બંનેમાં ફેરફાર થાય. અદિશ ભૌતિક રાશિના સરવાળા બાદબાકી સાદા બીજગણિતથી થાય. એટલે અદિશ ભૌતિક રાશિના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ના સિમ્પલ નિયમો છે. પણ સદિશ ભૌતિક રાશિના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અમુક ચોક્કસ નિયમોને અનુસરે છે. તો હવે એ સદિશ ભૌતિક રાશિના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય એ જ તો આ ચેપ્ટરમાં શીખવાનું છે. એ જ શીખવાનું છે મિત્રો. એના એક્ઝામ્પલ છે એ તમને ખ્યાલ જ છે. તો સદિશ અને અદિશના તફાવત તમે વાંચી શકો એવું છે. મેં તમને સમજાવી પણ દીધું. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. તો મિત્રો નામ પરથી જ ખ્યાલ આવી જાય કે સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવાય અને સ્થાનાંતર દર્શાવતા સદિશને સ્થાનાંતર સદિશ કહેવાય. પણ મિત્રો આપણને ખબર છે કે સામાન્યતઃ આપણે સ્થાન કોની સાપેક્ષે લેતા હોઈએ? કયા બિંદુની સાપેક્ષે બધા જ બિંદુના સ્થાન નક્કી કરતા હોઈએ? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ. ઉગમ બિંદુ. આ કોઈ સમતલીય ગતિ છે. XY સમતલમાં કોઈ કણની આ રીતે ગતિ થઈ રહી છે. XY સમતલમાં કણની આ રીતે ગતિ થઈ રહી છે અને કોઈક ક્ષણે મેં જ્યારે કણને દેખ્યો T1 સમયે તો કણ P પર છે અને થોડા સમય બાદ એટલે કે T2 સમયે એ P' પર પહોંચે છે. કોઈ ચોક્કસ ક્ષણે કણ P પર છે અને થોડા સમય બાદ કણ P' પર પહોંચે છે. તો આપણને ખબર છે કે સ્થાન રજૂ કરવા માટે હંમેશા સ્થાન ઉગમ બિંદુથી નક્કી થાય. તો આ સદિશ ઓપી, આજે મેં સદિશ ઓપી દોર્યો એ શું બની ગયો કહેવાય મિત્રો? આ સદિશ ઓપી મેં જે દોર્યો એ શું કહેવાય? સ્થાન સદિશ. સ્થાન સદિશ. પણ કયા સમયે? T1 ઓપી જે છે એ કણ નો T1 સમયે સ્થાન સદિશ કહેવાય. પણ થોડા સમયમાં એ કણ P' બિંદુ પાસે પહોંચી ગયો. તો હવે ઉગમ બિંદુથી એ P' ને રજૂ કરતો જે સદિશ છે OP' એ શું બની જશે? સ્થાનાંતર સદિશ. T2 સમય સ્થાન સદિશ. T2 સમય. હા, એ પણ કણનો સ્થાન સદિશ જ છે. પણ કયા સમયનો? T2 સમયનો સ્થાન સદિશ છે. ઇન શોર્ટ કણને ઉગમ બિંદુ સાથે જોડી દઈએ તો ઉગમ બિંદુથી કણના સ્થાનને રજૂ કરતા સદિશને કણનો સ્થાન સદિશ કહેવાય. ઉગમ બિંદુથી કણના સ્થાનને રજૂ કરતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય અને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડી દેવામાં આવે તો મને કોઈ કહેશે આ PP' શું બનશે? સ્થાનાંતર સદિશ.
હા, પણ કયા સમયગાળાનો? T2 minus T2 minus T1. T2 minus T1. સમયગાળાનો સ્થાનાંતર સદિશ થયો. શું મિત્રો આ સમજમાં આવ્યું? સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ કોને કહેવાય? હા સર. હા સર. સર આ વસ્તુ સુરેખ પદ હા. પર ગતિ હોય તો એમાં થઈ શકે? શું કહો છો? સુરેખ પદ પર ગતિ હોય તો એમાં આવી રીતે સ્થાન સદિશ દોરવાની જરૂર નથી ને, કારણ કે એમાં તો સદિશ આપણે કર્યું હતું ને, આપણે ચેપ્ટર નંબર 3 માં છેલ્લી થિયરી ભણ્યા હતા ને. ચેપ્ટર નંબર 3 માં યાદ છે? કર્યું તું, તમને યાદ હોય તો બોલો. યાદ છે? એ બિંદુ અહીંયા તો x o a એ પ્રારંભિક સ્થાન આ x સર પેલું માખી વાળું ઉદાહરણ. હતું ને, યાદ છે? હા સર યાદ છે. હા, તો આ બંને સ્થાન સદિશ જ હતા, બંને x o a અને x o b. ઓકે, ઓકે સર. સાપેક્ષ સ્થાન શું કહો છો? સાપેક્ષ વેગ ને. હા, શું આ એ સાપેક્ષ સ્થાનાંતર વાળી લાસ્ટ થિયરી? સાપેક્ષ સ્થાનાંતર વાળી જે થિયરી હતી ને છેલ્લી, એની વાત છે. તો મિત્રો સિમ્પલ શબ્દોમાં ઉગમ બિંદુથી કણને જોડતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય. ઉગમ બિંદુથી કણને જોડતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય. અને પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતા સદિશને અને અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર છે. સદિશ કહેવાય. સ્થાનાંતર સદિશ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા આ સર. સમજમાં આવ્યું? હા સર. તો મિત્રો અહીંયા આગળ એવું આપ્યું છે કે કણ પી બિંદુએથી ક્યુ બિંદુએ અલગ અલગ માર્ગે જાય છે. કણ પી બિંદુએથી ક્યુ બિંદુએ અલગ અલગ માર્ગે જાય છે. એક આ રીતે આ માર્ગ અખત્યાર કરે છે, બીજો આ માર્ગ અખત્યાર કરે છે, અને ત્રીજો આ માર્ગ અખત્યાર કરે છે. એટલે એના કપાતા અંતર અથવા પથ લંબાઈ અલગ અલગ હોઈ શકે બધાના, પણ પ્રારંભિક થી અંતિમ સ્થાનને જે જોડતો સદિશ છે બધા માટે સ્થાનાંતર સદિશ તો PQ જ થશે. શું આ સમજ્યા મિત્રો? હા સર. હા સર. હા સર. સ્થાન હા સર. હા, ચલો સ્થાન સદિશની વ્યાખ્યા. કોઈ નિશ્ચિત બિંદુ, અને નિશ્ચિત બિંદુ સામાન્યતઃ કઈ લેવાનું આવે છે? ઉગમ બિંદુ. હા, લખ્યું જ છે નિશ્ચિત બિંદુ સામાન્ય રીતે ઉગમ બિંદુ લેવામાં આવે છે. કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણનું સ્થાન દર્શાવતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય, અને નિશ્ચિત બિંદુ સામાન્યતઃ ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. આકૃતિમાં O થી P ને જોડતો સદિશ OP એ વેક્ટર R અને OP' ને વેક્ટર R' કીધો છે. તો OP એ T સમયે કણનું સ્થાન છે, અને OP' એ T' સમયે કણનું સ્થાન R' છે. એટલે મેં T1 ને T2 અને R1 ને R2 લીધા છે, એના બદલે અહીંયા આગળ T અને T' લીધું છે, અને R અને R' લીધું. ચાલશે ને? તો હા સર. અને સ્થાનાંતર સદિશ કોને કહેવાય? તો કે ભાઈ PP' ને P અને P' ને જોડી દઈએ તો કણના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતા સદિશને તેનો સ્થાનાંતર સદિશ કહે છે. સ્થાનાંતર સદિશના અમુક મહત્વના મુદ્દાઓ. મુદ્દો નંબર 1, સ્થાનાંતર સદિશ એક સુરેખા વડે દર્શાવાય જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે. નંબર 2, સ્થાનાંતર સદિશનો આધાર ગતિપથ પર છે જ નહીં. ગતિપથ ગમે તે, હમણાં જ વાત કરી, ગતિપથ ગમે તે હોય, ચાહે કણ આ ગમે તે માર્ગે P થી Q પહોંચે, પણ બધા માટે સ્થાનાંતર સદિશ તો સમાન જ સ્થાનાંતર સદિશને ગતિપથ સાથે કોઈ લેવા દેવા નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. એક્ઝામ્પલ આપ્યું છે આકૃતિ બીમાં. નંબર 3, કોઈ બે બિંદુ વચ્ચેનું સ્થાનાંતરનું મૂલ્ય
ગતિપથની લંબાઈ જેટલું અથવા તેથી ઓછું, એ તો વર્ષોથી જાણીએ છીએ કે સ્થાનાંતર એ ક્યાં તો પથ લંબાઈ જેટલું ને ક્યાં તો હંમેશાના કરતા નાનું ઓછું હોય. એ આપણને ઓલરેડી ખબર જ છે ઘણા સમયથી. ઓકે મિત્રો, ચલો હવે મિત્રો અમુક વ્યાખ્યાઓ સમજીશું. સમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ, અસમાંતર સદિશ અને મુક્ત સદિશ, બધી વ્યાખ્યાઓ એક પછી એક સમજીએ. 4-5 વ્યાખ્યાઓ છે. સમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ, વિરોધી સદિશ આમાં નથી આપ્યું પણ વિરોધી સદિશ પણ વિચારી શકાય. વિરોધી સદિશ નથી આપ્યું પણ એ પણ વિચારી શકાય. ઓકે, સર નિશ્ચિત સદિશ આવે? ના એવું નિશ્ચિત સદિશ એવું ના હોય. તમારી સ્કૂલમાં એવું કીધું છે, નિશ્ચિત અને અનિશ્ચિત સદિશ. શું કીધું તમારી સ્કૂલમાં એના માટે? કોઈ એક નિશ્ચિત બિંદુને ધારીને સદિશ દોરવામાં આવે તો એને નિશ્ચિત સદિશ કહેવાય. એવું ઉલટાનું એવું ના હોય. ઉલટાનું એવું હોય કે સદિશો ગમે તે બિંદુએથી દોરી શકાય, એટલા માટે એને મુક્ત સદિશો કહેવાય. સદિશોને ગમે તે બિંદુએથી દોરી શકાતા હોવાથી એને મુક્ત સદિશો કહેવાય. ઉલટાનું એવું હોય છે. કદાચ કોઈ ચોક્કસ સંજોગ એવો બનતો હોઈ શકે કે જ્યાં આગળ સદિશને આપણે કોઈ ચોક્કસ બિંદુથી દોરવું પડતું હોય. જેમ કે એવું આપ્યું હોય રકમમાં કે ભાઈ કોઈ વ્યક્તિનું ઘર છે ને ઉગમ બિંદુ છે. કોઈ વ્યક્તિનું ઘર ઉગમ બિંદુ પર ધારી લો અને હવે તે પૂર્વ દિશામાં ગતિ કરે છે, તો પછી આપણે ફરજિયાતપણે શું કરવું પડશે? ઉગમ બિંદુથી શરૂ. ઉગમ બિંદુથી શરૂ હા, એટલે એવું અમુક ચોક્કસ સંજોગોમાં એવું કરી શકાય. બાકી વ્યવહારિક રીતે તો એવું નથી હોતું કશું, પણ અમુક ચોક્કસ સંજોગોમાં થઈ શકે. ઓકે, હા સર. તો સૌથી પહેલા તો તમારે ચેપ્ટર નંબર 4 ચાલુ થઈ ગયું સ્કૂલમાં? સર શું કહે અમને ખબર જ નહીં પડતી શું કરાવે. એક સર ત્રીજું ચેપ્ટર ચલાવે છે, બીજા મેમ ચોથું ચેપ્ટર ચલાવે છે. તો સારું સ્કૂલમાં તો કહેવાય. શું કરે કે ખબર જ નથી પડતી હોતી. કઈ વાંધો, સમજવાનો પ્રયત્ન કરવાનો જેટલું આવડે એટલું. ભણો છો તો થોડો ટાઈમ આપો છો ત્યાં આગળ, તો મેક્સિમમ ટ્રાય કરવો સ્કૂલમાં પણ જો સમજાવે એમાં ને. હાલમાં વાત ચાલી રહી છે સૌથી પહેલા તો સમાન સદિશો. ચલો મિત્રો મને કહો કે સદિશ પાસે બે વસ્તુ હોય છે. કઈ કઈ બે વસ્તુ હોય છે? હવે જો આ બંને વસ્તુ સમાન થઈ જાય, કમબખત સદિશ પાસે બે જ વસ્તુ છે, મૂલ્ય અને દિશા, અને એ બંને સમાન થઈ જાય, એ બંને પણ જો સમાન થઈ જાય તો પછી એ બંને સદિશોને કેવા સદિશ કહી શકાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે સદિશ એ અને સદિશ બી બંનેના તીરની લંબાઈ પણ સરખી છે અને તીરની દિશા પણ સમાન છે. જો તો પછી આ એ અને બી શું બની ગયા કહેવાય? સમાન સદિશ. સમાન સદિશ. અને એને બતાવવું હોય મેથેમેટિકલી તો આ રીતે બતાવી શકાય, A = B. શું આ સમજ્યા મિત્રો? હા સર. હા સર. જો બે સદિશોના મૂલ્યો અને દિશા બંને સમાન થઈ જાય તો સદિશોનું બાકી શું રહ્યું? બે વસ્તુ તો હતી સદિશો પાસે, અને એ બંને સમાન થઈ ગઈ તો એ બંને સદિશો સમાન સદિશો કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. ચલો સેકન્ડ વન. સમાંતર સદિશો. જો બે સદિશોના મૂલ્યો સમાન હોય, જો બે સદિશોના મૂલ્યો સમાન હોય કે ના હોય, મૂલ્યો સમાન હોય કે ના હોય, પણ જો બે સદિશો એક જ દિશામાં હોય, જો બે સદિશો એક જ દિશામાં હોય તો તેવા બે સદિશોને સમાંતર સદિશો કહેવાય. તેમના મૂલ્યો સમાન હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. જેમ કે અહીંયા આગળ સદિશ A અને સદિશ B જે દર્શાવ્યા છે એ તમે જોઈ શકો છો કે આ બંને સદિશો એક જ દિશામાં છે. તો આ બંને સદિશોને શું કહેવાય મિત્રો? સમાંતર સદિશ. અને મેથેમેટિકલી બતાવવું હોય તો આવું બતાવી શકાય. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. યસ ઓકે, સર. શું મિત્રો એ તો કન્ફર્મ્ડ છે કે સમાન સદિશો હંમેશા સમાંતર.
સોરી સમાંતર. સમાન સદીશો સમાંતર હંમેશા સદીશો સમાંતર હશે. હોવાના જ. સમાન સદીશો હંમેશા સમાંતર હોય જ. પણ શું સમાંતર સદીશો હંમેશા સમાન હોય? ના સર મૂલ્યો હોય શકે મૂલ્યો ને અલગ ના- અલગ પણ હોઈ શકે. હા, મૂલ્ય અલગ અલગ પણ હોઈ શકે. એટલે વાક્ય શું બનશે કે સમાન સદીશો સમાંતર હોય જ, પરંતુ સમાંતર સદીશો સમાન. ન હોય પણ શકે ના હોય પણ પણ શકે ન પણ હોય. પરફેક્ટ. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. ચલો ત્રીજું, પ્રતિ સમાંતર સદીશો. પ્રતિ સમાંતર સદીશો. સર હા બોલો. સર કોઈ વાર 2 થી વધારે સદીશો પણ સમાન થઈ શકે ને? હા થઈ શકે. જેટલા સદીશોના મૂલ્યો અને દિશા સમાન હોય ને બધા જ સદીશો સમાન. સમાન કહેવાય. જેટલા સદીશો હોય એ બધાના મૂલ્ય અને દિશા સમાન હોય ને તો એ બધા સમાન સદીશો જ કહેવાય. જો બે સદીશો વિરુદ્ધ દિશામાં હોય, અહીંયા આગળ બે સદીશો આપેલા છે, વેક્ટર એ અને વેક્ટર બી. એક છોકરો પૂછતો હતો કે સાહેબ આવડું આ બી નું તીર ઊંધું નહીં કરવાનું બી ની ઉપર. અલા ભાઈ આ તો સિમ્બોલ છે, કઈ સદીશ ઊંધો હોય તો તીર ઊંધું નહીં કરવાનું હો. આ તો સિમ્બોલ, સિમ્બોલ તો સિમ્બોલ છે ભાઈ, સમજો છો? હા સર. તો અહીંયા એ અને બી વિરોધ દિશામાં છે જો. હા સર. તો આવા સદીશોને શું કહેવાય? પ્રતિ સમાંતર. પ્રતિ સમાન સદીશ. પ્રતિ સમાંતર સદીશો. પ્રતિ સમાંતર સદીશોને મેથેમેટિકલી બતાવવું હોય તો આ રીતે બતાવી શકાય. શું આમ આ સંજોગોમાં લખી શકાય એ અને બી સમાંતર જેવું કહી શકાય? આ સંજોગોમાં હા કહી સર. હા શકાય? સર. હોય ના પણ કહી શકે ના શકાય પણ ને. હોય એ અને શકે. બી ક્યાં સમાંતર છે? છે સમાંતર? નથી. એ અને બી ક્યાં સમાંતર છે? ઉપરમાં એ અને બી સમાંતર કહેવાય, પણ નીચે આ ત્રીજા ક્વેશ્ચનમાં ત્રીજા કેસમાં શું એ અને બી સમાંતર કહેવાય? હા કે ના? ના સર. તો શું કરાય ખબર છે? એ અને માઇનસ બી સમાંતર કહેવાય. જો એ અને માઇનસ બી સમાંતર કહેવાય. શું કામ? એ હમણાં ખ્યાલ આવશે. જો હમણાં તમને કહું, હમણાં ખ્યાલ આવશે. સર તો એને માઇનસ એ અને બી સમાંતર. હા એ પણ કહેવાય, વાત સાચી. માઇનસ એને બી પણ સમાંતર, માઇનસ એને બી પણ સમાંતર કહેવાય. ચલો વિરોધી સદીશ. તો વિરોધી સદીશ કોને કહેવાય? જો બે સદીશો એવા હોય કે તેના મૂલ્યો એક્ઝેક્ટ સરખા હોય, બે સદીશોના મૂલ્યો એક્ઝેક્ટ સમાન હોય પણ દિશા એક્ઝેક્ટ વિરુદ્ધ હોય, તો આવા બે સદીશોને શું કહેવાય? પરસ્પર વિરોધી સદીશ. વિરોધી વિરોધી સદીશ કહેવાય. સદીશ. સર આ સમાંતર થઈ જાય ને? હા શું? આ સમાંતર થાય ને? ના કહેવાય ને. અને સમાંતર થોડી કહેવાય, પ્રતિ સમાંતર કહેવાય. વિરોધી સદીશ ને સમાંતર કહેવાય? એક જ દિશામાં છે બંને? ના. નથી. આને પ્રતિ સમાંતર કહેવાય. સમજ્યા? હા સર. એટલે વાક્ય શું બનાવાય? બધા જ વિરોધી સદીશો પ્રતિ સમાંતર સદીશ હોય. પ્રતિ સમાંતર હોય સમાંતર જ, સદીશો હોય છે. પરંતુ પ્રતિ સમાંતર સદીશો વિરોધી હોય પણ ના પણ હોય. હા વિરોધી હોય પણ શકે અને ના પણ હોઈ શકે. સમજ્યા મિત્રો? હવે આમાં શું કહી શકાય ખબર? માની લો કે આ વેક્ટર એ છે અને આ વેક્ટર બી છે. તો મિત્રો તમે વિચાર કરો, તો આમાં એ બરાબર શું લખવું જોઈએ ખબર છે? માઇનસ બી લખવું જોઈએ, કારણ કે એ ને બી સમાન નથી, વિરોધી સદીશ છે. એટલે વિરોધી સદીશ હોવાથી એ બરાબર શું આવશે મિત્રો? માઇનસ બી આવશે. હું તમને સમજાવું, ચલો એકદમ સિમ્પલ સમજાવું. માની લો કે એક વ્યક્તિ પહેલા ધન એક્સ દિશામાં 50 મીટર અંતર, 50 મીટરનું સ્થાનાંતર કરે છે. એક વ્યક્તિ ધન એક્સ દિશામાં 50 મીટર સ્થાનાંતર કરે છે અને પછી ઋણ એક્સ દિશામાં 50 મીટરનું સ્થાનાંતર કરે છે. તો પરિણામી સ્થાનાંતર શું આવશે એનું? 0. તો શું હું એવું લખી શકું કે વેક્ટર d1 અને વેક્ટર d2 બંને સ્થાનાંતરોનું પરિણામી સ્થાનાંતર શૂન્ય જેવું કહી શકાય? હા સર. હા સર. તો d1 બરાબર શું થઈ ગયું મિત્રો? માઇનસ માઇનસ d2. આવી ગયો જો, સંબંધ સાબિત થયું. જો તો આ બંને સદીશો, જો પેલો એક 50 મીટર ધન એક્સ દિશા અને બીજો 50 મીટર ઋણ એક્સ દિશા, તો બંને પરસ્પર વિરોધી સદીશ હતા. હા, બંને પરસ્પર વિરોધી હતા. હા સર. તો મેથેમેટિકલી શું સાબિત થયું? મેથેમેટિકલી એવું સાબિત થઈ ગયું કે જો બે સદીશો પરસ્પર વિરોધી હોય તો એને કઈ રીતે લખી શકાય? તો d1 બરાબર માઇનસ d2, અર્થાત અહીંયા આગળ a બરાબર માઇનસ બી.
સીધી વસ્તુ છે ને, સમાન સદિશોને a બરાબર b લખાય, તો વિરોધી સદિશોને શું લખાય? a બરાબર માઇનસ b. સર તમારો વોઇસ કપાય છે. હા, સમાન સદિશો માટે a બરાબર b લખાય, વિરોધી સદિશ માટે a બરાબર માઇનસ b. સમજમાં આવ્યો મિત્રો? હા સર. હવે આવે છે બરાબર? હા સર, હવે આવે છે. હા સર. ઓકે, ચલો. હવે તમને આ વાત ખબર પડી ગઈ કે આ વેક્ટર બી છે, બરાબર? તો મને કોને વેક્ટર બી નો વિરોધી સદિશ કઈ રીતે બનાવાય? ચલો અહીંયા હવે આ થર્ડ પોઈન્ટ પર આવી જાઓ. થર્ડ પોઈન્ટ પર, તો થર્ડ પોઈન્ટ પર આ વેક્ટર બી છે, બરાબર? તો વેક્ટર બી નો વિરોધી સદિશ કઈ રીતે મળશે મને? વિરોધી સદિશ મારે બનાવવો હોય તો સમાન મૂલ્યો હોવું જોઈએ, પણ દિશા વેક્ટર બી ની દિશાને ધન લઈ લેવાનું તો. ના, ધન ઋણ જવા દો. ધન ઋણ એવું બધું વિચાર, અત્યારે ધન ઋણ કશું ના વિચારશો. મૂલ્ય સમાન હોવા જોઈએ. હા, મૂલ્ય સમાન હોવું જોઈએ, પણ દિશા ઉલટાઈ જવી જોઈએ. તો ઉલટાઈ ગઈ દિશા જુઓ તો હા. આ જે હા, કલરનો છે ને, મારે શું કહેવું જોઈએ? માઇનસ. માઇનસ બી માઇનસ. કહેવું જોઈએ. હા. તમે ધ્યાનથી દેખો તો હવે વેક્ટર a અને વેક્ટર માઇનસ બી એ બંને માટે શું કહી શકાય? સમાંતર સદિશ. હા, તો મેં એ જ લખ્યું. જો વેક્ટર a અને માઇનસ વેક્ટર બી બંને સમાંતર, એ જ લખ્યું. મેથેમેટિકલી એ જ લખ્યું. જો શું આ ખબર પડી ગઈ હવે? હા સર. હા સર. હવે આ મેથેમેટિક્સ સમજમાં આવી ગયો સિમ્બોલ? સર એકવાર ફરી સમજાવો ને. હા, ચલો ફરી વાર. આ નંબર 3 દેખ્યું પહેલા? નંબર 3 દેખાયો? હા સર. અચ્છા, એમાં સદિશ બી દેખાયો? હા સર. તો એનો વિરોધી સદિશ બનાવો. તો વિરોધી સદિશની વ્યાખ્યા શું છે? કે મૂલ્ય સમાન હોવું જોઈએ, પણ દિશા વિરુદ્ધમાં હોવી જોઈએ. તો આ સદિશ બી હોય તો એનો વિરોધી સદિશ આ રીતે બનશે. હા સર. હવે વેક્ટર a અને વેક્ટર માઇનસ બી ને દેખો, બી ને નહીં. તો એ બંને માટે શું કહી શકાય? સરખી દિશા. સરખી દિશાના સદિશોને શું કહેવાય? પ્રતિ સમાંતર. સરખી દિશાના સદિશોને પ્રતિ સમાંતર કહેવાય. ગુજરાતી છે, ગુજરાતી. સરખી દિશામાં જે સદિશ હોય એને કેવા કહેવાય? સમાન સદિશ. સમાન થોડી કહેવાય. સમાન સદિશો કોને કહેવાય? એને સમાન ના કહેવાય. સરખી દિશામાં જે સદિશો હોય એને સમાન ના કહેવાય. સમાંતર. કોને કહેવાય? જેને મૂલ્ય પણ સમાન હોય ને દિશા પણ સમાન હોય એને સમાન કહેવાય. તો સરખી દિશામાં જે સદિશ હોય એને શું કહેવાય? સમાંતર. સમાંતર સદિશ. તો કોણ કોણ સમાંતર થયા? a અને માઇનસ બી. બસ, તો મેં એ જ લખ્યું છે. મેં એ જ લખ્યું છે. તો વેક્ટર a અને માઇનસ બી વેક્ટર એ બંને સમાંતર છે, એ જ બતાવ્યું છે. જો પતી ગઈ વાત. એ ગુજરાતીમાં જે વાક્ય બોલ્યા એ વાક્યને આપણે મેથેમેટિકલી બતાવ્યું. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ઓકે, ચલો. હવે છેલ્લી વસ્તુ, અસમાંતર સદિશો. અસમાંતર સદિશો. જો બે સદિશો વચ્ચેનો ખૂણો, જો બે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર ના હોય, સમાંતર કે પ્રતિ સમાંતર ના હોય તેવા સદિશોને શું કહીશું? અસમાંતર છે. અસમાંતર સદિશ. સર તો પછી અડીશન બની જાય ને? શું કહે છે તું? હા, પછી અડીશન બની જાય. અદિશ શું કામ બને ભાઈ? અદિશ શું કામ બને? અદિશ નો દિશા જ ના હોય. એટલે દિશા સરખી ન હોય. સર એક ઉદાહરણ આપીને સમજાવો. હા, કરીએ લા. સમાંતર કે પ્રતિ સમાંતર ના હોય તેવા સદિશોને અસમાંતર સદિશો કહેવાય. જેમ કે આ વેક્ટર a છે અને માની લો આ વેક્ટર a છે અને આ વેક્ટર b છે. તો વેક્ટર a અને વેક્ટર b શું સમાંતર છે? ના. ના શું સર. પ્રતિ સમાંતર છે? ના. ના ના સર. સર. વેક્ટર a અને વેક્ટર b કેવા બનશે?
અસમાંતર સદિશ. અસમાંતર કહેવાય. એમાં અદિશ થોડી ને બની જાય, અદિશ થોડી બની જશે, હા બરોબર. એ અસમાંતર છે, એકબીજાથી અસમાંતર છે. સમજમાં આવ્યો મિત્રો? હા હા સર. સર. હા સર. હા સર. ચલો મિત્રો, હવે જે હું ખૂબ જ અગત્યની નોંધ લખું છું એ શાંતિથી સમજજો અને સાંભળજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોંધ સાંભળજો મિત્રો, ખૂબ જ મહત્વની વસ્તુ. નંબર 1, ચલો અડધું વાક્ય હું બોલીશ, અડધું વાક્ય તમારે પૂરું કરવાનું છે. સમાન સદિશો, બોલો શું લખીશ? સમાંતર સમાંતર હોય હંમેશા હોઈ શકે. હંમેશા શું લખાય? સમાંતર હોઈ શકે. સમાંતર હોય શકે નહીં, હોય જ. સમાંતર હોય જ, પરંતુ સમાંતર સદિશો સમાન હોઈ શકે કે ના બી હોઈ શકે. હા, સમાંતર સદિશો સમાન ના પણ હોય. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. સર. હા ચલો બીજું વાક્ય શું લખીશું? પ્રતિ સમાંતર સદિશોની દિશા સરખી હોય ખાલી. શું બોલે જ તું? વાક્ય જ વિરોધી સદિશ પ્રતિ સમાંતર સદિશ હોઈ શકે. પરફેક્ટ. બંસરી બોલી, કોણ બોલી? બંસરી. તો વિરોધી સદિશો હંમેશા કેવા હશે? પ્રતિ સમાંતર. સમાંતર સદિશ. પ્રતિ સમાંતર હોય જ, પરંતુ પ્રતિ સમાંતર સદિશો વિરોધી સદિશ હોય કે ન પણ હોય. પ્રતિ સમાંતર સદિશો વિરોધી ના પણ હોય. શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. હા સર. હા સર. થર્ડ, ધ્યાન રાખજો મિત્રો, આઈએમપી આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. ધીસ ઇઝ ટેક ઇટ ફોર ધ ગ્રાન્ટ, ધીસ ઇઝ ટુ બી નોટેડ. બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે તેમની દિશાઓ વચ્ચેનો ખૂણો. બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે તેમની દિશાઓ વચ્ચેનો ખૂણો. એટલે તમારા માઇન્ડમાં અત્યાર સુધી એવો કન્સેપ્ટ હતો કે ભાઈ ખૂણો શોધવો હોય બે રેખા વચ્ચેનો, તમારે શું કરવું પડે? બે રેખાને છેદવી પડે અને છેદન બિંદુ પાસે જે ખૂણો મળે એ ખૂણો બે દિશાઓ વચ્ચેનો, બે રેખા વચ્ચેનો ખૂણો થયો. પણ સદિશમાં એવું નથી મિત્રો. સદિશો વચ્ચેનો ખૂણો શોધવા માટે સદિશોને છેદવાની જરૂર નથી. આઈ રિપીટ, સદિશો વચ્ચેનો ખૂણો શોધવા માટે તેમને છેદવાની જરૂર નથી. તો હું તમને સમજાવું. ચલો માની લો કે એક સદિશ મેં અહીંથી દોર્યો છે, આ સદિશ એ છે, અને બીજો સદિશ અહીંયા છે, આ સદિશ બી છે. એ બંને છેદતા નથી, અલગ અલગ જગ્યાએ જ છે, પણ તો પણ તેમની વચ્ચેનો ખૂણો તો મળે છે. તો કોઈ મને કહેશે આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી. હા, 90. એક x દિશામાં છે અને બીજો y દિશામાં છે, તો તેમની દિશા વચ્ચેનો ખૂણો કેટલો થયો કહેવાય? 90. 90. મિત્રો તમને એ બાબત હવે ચોક્કસપણે ખ્યાલ આવી ગઈ કે સદિશો વચ્ચેનો ખૂણો શોધવા માટે તેમને કઈ છેદવાની જરૂર હોતી નથી. કઈ રીતે વિચારવાનું તમારે? સર. હા, એમની દિશા વચ્ચેનો ખૂણો વિચારવાનો. ખ્યાલ આવ્યો? સર. હા બોલો. સર ધારો કે બી સદિશ ઉગમ બિંદુથી ડાબી બાજુ હોય તો શું હા, આવે? તો 180 ડિગ્રી આવે. ઓકે. તો 180 ડિગ્રી આવશે ને? એક હા સર. દિશામાં છે, એક ઋણ x દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો કહેવાય? 180 ડિગ્રી.
બરાબર છે ને? સમજમાં આવ્યો? હા સર. તો આ સમાંતર અને સમાન સદિશોમાં કેટલા આવે ખૂણા? હા તો તમે વિચારો, હવેનું વાક્ય એ જ છે, હવેનું વાક્ય એ જ છે. તો આ 0 ડિગ્રી. બોલો, સમાન સદિશો વચ્ચેનો ખૂણો કેટલો આવશે? અનંત. અલા ના આવે. બે સર એટલે ખૂણો આવશે. હા, સમાન સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે ભાઈ 0. શું કામ? કારણ કે બે સદિશો સમાન ક્યારે કહેવાય? સમાંતર અથવા સમાંતર લખી નાખું તો વધારે સાચું રહેશે. સમાંતર લખીશ ને તો વધારે સાચું બનશે, કારણ કે સમાન સદિશો સમાંતર તો હોવાના જ ને. સમાન સદિશો સમાંતર તો હોવાના જ. આથી સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી. શું કામ? કારણ કે બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે તેમની દિશાઓ વચ્ચેનો ખૂણો. સમાંતર સદિશો એક જ દિશામાં હોય, એટલે ધારો કે x દિશા છે તો બંને x દિશામાં હોય તો x અને x વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 થાય. એક જ દિશાઓ વચ્ચેનો ખૂણો 0 થાય. સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી અને પ્રતિ સમાંતર, હમણાં જ એક છોકરાએ પૂછ્યું તે વાત, તો પ્રતિ સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? 180. 180 ડિગ્રી. વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી. કોઈ મને કહેશે અસમાંતર સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? કહી ના શકાય. તો અસમાંતર સદિશો વચ્ચેનો ખૂણો સિવાયનો. Greater than 0. થીટા બિલોંગ્સ ટુ 0 થી 180. 0 અને 180 વચ્ચે ગમે તે હોઈ શકે. 0 થી 100 બિલોંગ્સ ટુ ખબર છે ને મિત્રો? આવે છે તમારે બિલોંગ્સ ટુ 10મા હા ધોરણ? સર હા આવ્યું. સર, આવે યાર. 10મા ધોરણમાં આવ્યું હતું બિલોંગ્સ ટુ? હા સર આવ્યું. હા સર. અત્યારે પણ આવે છે. હા, 0 થી 180 વચ્ચે ગમે તે, પરંતુ ઇટ કેનોટ બી 0 ઓર ઇટ કેનોટ બી 180 ડિગ્રી. આ બાયોલોજી વાળા માટે મને લખવું પડ્યું. બાકી મેથ્સ વાળાને તો ખબર જ છે કે આ મેં વિવૃત અંતરાલ લખ્યો છે. સૌરું વિવૃત આવી ગયું મિત્રો? હા સર આવી ગયું. સર સમૃદ્ધ અંતરાલ ને વિવૃત અંતરાલ આવી ગયા. હા, એટલે ખરેખર આ વાક્ય આમાં આવી જ જાય છે. આ આવડું મેથેમેટિક્સ આની અંદર આવી જ જાય છે. આમાં જ આ વસ્તુ, આ પરંતુ પછી જે લખ્યું ને મેં, એ આમાં આવી જ જાય છે. આ તો બાયોલોજી વાળા બેઠા છે ને એટલા માટે લખ્યું. સાચી વાત ને મેથ્સ વાળા? હા હા સર. સર. શું કહો છો? ફરીથી બોલો. થીટા ઇઝ નોટ ઇક્વલ. બોલો શું લખ્યું છે? સુધારી દીધું સર. બરાબર. અચ્છા. સર 0 થી 180 ની વચ્ચે આવે છે, એમાં 0 ને 180 ના આવે. ના, બરાબર છે. હા મિત્રો, હવે યાદ રાખજો મિત્રો, બે સદિશો વચ્ચેનો મહત્તમ ખૂણો કેટલો હોઈ શકે? 180 ડિગ્રી. 180 ડિગ્રી. 180 ડિગ્રી. એનું તમને કારણ કહું. માની લો કે આ સદિશ A છે અને આ સદિશ B છે. માની લો કે આ સદિશ બે સદિશો છે. તો મિત્રો ધારો કે આ સદિશ A છે અને આ B છે. તો મિત્રો એમના વચ્ચે બે ખૂણા બનશે. જો તમે ધ્યાનથી. હા સર. એક અહીંયા પણ બને છે બનીને આવશે. અને એક અહીંયા પણ બને છે. હા કે ના? હા સર. હા સર. હા સર. પણ એ જે નાનો ખૂણો હોય ને એ જ લેવાનો. તો અહીં યાદ, આ એક નિયમ છે. બે સદિશો વચ્ચે જે નાનો ખૂણો બને ને એ જ ધ્યાનમાં લેવાનો. તો અહીં બે સદિશો વચ્ચેનો ખૂણો કયો લેવાનો? આલ્ફા કે બીટા? આ નિયમ છે. નિયમ અનુસાર અહીં વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો આલ્ફા લેવાનો, બીટા નહીં લેવાનો. નાનો હોય ને એ જ લેવાનો. અને એટલા માટે જ તો બે સદિશો વચ્ચેનો મહત્તમ ખૂણો કેટલો બનશે? 180. 180. કારણ કે 100, તમે જો 180 થી, હા ધારો કે હું તમને સમજાવું. ચલો માની લો કે આ સદિશ A છે, રાઈટ?
પછી સદિશ બી આવડો આ છે અને ધીમે ધીમે તમે સદિશ બી ની આમ ખૂણો વધારતા જાઓ છેલ્લે અહીંયા 180 આમ થશે બી માટે અને હા પછી પણ ખૂણો વધારશો ને એ અને બી વચ્ચેનો ખૂણો 180 સુધી પહોંચી ગયો અને પછી પણ જો તમે વધારવાનો ટ્રાય કરશો ને તો હવે શું થશે ખબર છે? ખૂણો ઘટતો જશે. જે મળતા જશો પછી ઘટતો જશે સર. ખૂણો ઘટતો જશે. હા. તો માની લો કે આ સદિશ એ છે અને બીજો કોઈ માની લો કે આ સદિશ બી છે એટલે સર હા એ અને બી વચ્ચેનો ખૂણો માની લો કે અત્યારે સર તમે આખું પાછળથી આ વર્તુળ દોર્યું એ આખું ના જ દોરી શકાય, અડધે સુધી જ રખાય. શું કહો છો? આ બીટા જે ખૂણો દોર્યો સર, હા પાછળથી આખો ટચ ના કરે પણ આપણે કોની વચ્ચેનો ખૂણો શોધવા માંગીએ છીએ અત્યારે? એ થી બી. હા તો પછી એ થી બી સુધી તો જવું તો પડશે ને, બી થી એ સુધી જવું તો પડશે ને. હા હા સર. હા પણ પ્રોબ્લેમ હું તમને એ સમજાવવાનું કહી રહ્યો છું કે આપણને આમ ભૌમિતિક રીતે આપણને વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેના બે ખૂણાઓ મળશે પણ લેવાનો કયો? નાનો નાનો. ખૂણો. એટલે માની લો કે અત્યારે 180 છે બરાબર, આવડે 180. હવે તમે છે ને આ ખૂણો 180 કરતા માની લો કે વધારવાનો પ્રયત્ન કરો છો એટલે હવે હું શું કરીશ તો બીજા સદિશને થોડો વધારે બેન્ડ કરીશ, બીજા સદિશને થોડો વધારે બેન્ડ કરીશ એટલે મને એમ લાગશે કે મેં ખૂણો વધાર્યો પણ હવે આ ના ગણાય, હવે આ ગણાય. સમજો છો મિત્રો? હા સર. એટલે મહત્તમમાં મહત્તમ કેટલો બનશે? 180. 180. આ યાદ રાખજો મિત્રો, આનું કામ પડશે ભવિષ્યમાં, તમને ક્યારેક કામ આવશે. એટલે યાદ રાખજો મિત્રો, બે સદિશો વચ્ચેનો મહત્તમમાં મહત્તમ ખૂણો 180 જ હોય કારણ કે તેમની વચ્ચે જે નાનો હોય ને એ ખૂણો જ ધ્યાનમાં લેવાનો હોય. તો શું મિત્રો આ બધી ચર્ચાઓ ખબર પડી તમને? હા સર. ઓકે તો આના સ્ક્રીનશોટ હા બોલો. સર આપણે સમાન સદિશો માટે સંપાત રેખા દોરી શકાય? સંપાત રેખા એક જ જો સદિશો માટેના તીર છે ને તમારે જ્યાંથી દોરવા હોય ને ત્યાંથી દોરી શકો. જો કોઈના માઇક માંથી અવાજ આવે છે. અર્થ તમારો અવાજ બંધ કરજો ને. હા સર ફોન હેંગ થઈ ગયો છે 2 મિનિટ. ઓકે કોણે ક્વેશ્ચન પૂછ્યો? શુભમ કે સોહમ? હા સર કોણ હતું? શુભમ. શુભમ ભમ. જો માની લો કે આ સદિશ એ છે, તમારો પ્રશ્ન એવો છે કે શું સમાન સદિશો સંપાત થઈ શકે? ભાઈ નિયમ એવો છે કે જો કોઈ બે સદિશો સમાન મૂલ્ય અને દિશા હોય ને તો તેને સમાન સદિશો કહેવાય. એટલે હું કોઈ બીજો સદિશ માની લો કે અહીંયા દોરું છું પણ એ જ દિશામાં દોરું છું અને એટલા જ મૂલ્યનું તીર દોરું છું. કોઈ એક સદિશ અહીંયા દોરું છું, અહીંયા દોરું છું, અહીંયા દોરું છું, અહીંયા દોરું છું, પણ આ બધા જ સદિશો મેં એવી રીતે દોર્યા કે એના તીરની લંબાઈ પણ સરખી હોય અને દિશા પણ સરખી હોય. તેનો મતલબ શું થયો? બધા સમાન એ સદિશ. થયો, આ પણ એ થયો, આ પણ એ થયો અને આ પણ એ થયો અને આ પણ એ થયો. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. એટલે એ એક જ રેખા પર આવી પણ શકે અને એક જ પર સંપાત પણ થઈ શકે, એવું જરૂર નથી કે ના થઈ શકે. ઓકે ઓકે. ઓકે તો મિત્રો આ જે હમણાં મેં તમને એક બધું જે ઇમ્પોર્ટન્ટ નોંધ ને બધું લખ્યું ને એ બધું તમને હું મોકલી આપીશ. પણ મિત્રો તમને આ સમાન સદિશો, સમાંતર, પ્રતિસમાંતર, અસમાંતર અને મુક્ત સદિશો સમજમાં આવ્યું? અને આમાં એક વ્યાખ્યા રહી ગઈ છે. કઈ વ્યાખ્યા રહી ગઈ છે? વિરોધી સદિશો, પરસ્પર વિરોધી સદિશો ની વ્યાખ્યા રહી ગઈ છે. મુક્ત સદિશ પણ. આ રે મુક્ત સદિશો આ રહ્યું. સદિશોને ગમે ત્યાંથી દોરી શકાતા હોય છે એટલા માટે તેને મુક્ત સદિશો કહેવાય. વિરોધી સદિશામાં નથી આપ્યા તો એની વ્યાખ્યા તમે જાતે લખી નાખજો કે સમાન મૂલ્ય હોય પરંતુ વિરુદ્ધ દિશામાં હોય તો એવા સદિશોને
વિરોધી સદિશ કહે છે. ચલો હવે કોઈ સદિશને આપણે કોઈ સંખ્યા વડે ગુણીએ તો શું થાય? સદિશને સંખ્યા વડે ગુણીએ તો શું થાય? તો પહેલા આપણે સદિશને ધન સંખ્યા વડે ગુણીશું તો શું થાય એ સમજીશું, અને પછી સદિશને આપણે ઋણ સંખ્યા વડે ગુણીશું અને દેખીશું શું થાય છે. આ 10મો ક્વેશ્ચન પણ પૂછવા માટે, આજના એક પણ ક્વેશ્ચન પૂછવા માટે નથી, પણ બધા જ ક્વેશ્ચન આગળના ચેપ્ટર સમજવા માટે અગત્યના છે. બધી માહિતી છે, સદિશોનું બીજગણિત છે. હવેનો જો ટોપિક એવો છે કે આપણે કોઈ સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો શું થાય? સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણતા મળતું પરિણામ. ઓકે મિત્રો, માની લો કે કોઈ સદિશ એ છે ને એ માની લો કે 50 મીટર અને નોર્થ દિશામાં છે, અને હું સદિશ બી એવો છે મારો કે હું છે ને સદિશ એ ને હું 5 વડે ગુણી નાખું છું અને સદિશ બી બનાવું છું. ચલો જવા દો, સદિશ બી પહેલા ના કહેવું જોઈએ મારે, ખાલી આપણે સીધું જ કે સદિશ એને 5 વડે ગુણીએ અને જોઈએ શું થાય છે. ચલો સદિશ એને હું 5 વડે ગુણી નાખું તો શું થાય? તો સદિશ એને 5 વડે ગુણી નાખીએ તો 5 ગુણ્યા 250 મીટર નોર્થ ડિરેક્શન એવું લખાય, હા કે ના? તો જવાબ શું આવ્યો? 250. 200 દિશામાં. ઉત્તર. તો મિત્રો દિશા તો હજી રહી જ ને, તો કન્ક્લુઝન શું નીકળ્યું? કન્ક્લુઝન એ નીકળ્યું, ગુણાકાર કે ભાગાકારમાં દિશાનો બદલાવ થતો ના ના ના, સાંભળો. દિશા બદલાય નહીં, બસ મૂલ્ય અરે બદલાય. સાંભળો તો ખરા. સદિશને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણતા મળતું પરિણામ પણ કેવું છે? પણ સદિશ જ છે, સદિશ જ છે. અને તેની દિશા મૂળ સદિશની દિશા જ હોય છે. ની દિશામાં જ છે, પરંતુ તેનું મૂલ્ય, જે નવો જે સદિશ મળ્યો એનું મૂલ્ય કેટલું હશે? જો પહેલા સદિશ, મૂળ સદિશના મૂલ્ય કરતા વધુ. વાસ્તવિક સંખ્યા ગણો. હા, તેનું નવા સદિશનું મૂલ્ય મૂળ સદિશ કરતા કેટલા ગણું? 5 ગણો. હા, તે વાસ્તવિક સંખ્યા ગણું, વાસ્તવિક સંખ્યા ગણું થશે. મિત્રો, હા સર. વાસ્તવિક સંખ્યા ગણું થશે. બી, જે જો કોઈ સદિશ એ ને વાસ્તવિક સંખ્યા લેમ્ડા વડે ગુણીએ, કે લેમ્ડા ધન છે, જો લેમ્ડા ધન હોય તો શું થશે? તો વેક્ટર બી અને વેક્ટર એ બંને સમાંતર જ હશે, અને બીજી વસ્તુ, વેક્ટર બી નો માનાંક એ વેક્ટર એ ના મૂલ્ય કરતા લેમ્ડા ગણો હશે. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. પણ હવે ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. હવે અત્યારે મેં કોના વડે ગુણ્યું? ધન વાસ્તવિક સંખ્યા હોય. ધન હવે હું શું વાસ્તવિક. કરીશ મિત્રો? ઋણ વાસ્તવિક ઋણ વાસ્તવિક સંખ્યા. ચલો હવે ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ. વળી પાછું વેક્ટર એ બરાબર છે ને 50 મીટર નોર્થ છે, એટલે સમજાવું. ચલો આપણા માટે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, આ એક્સ અક્ષ થઈ, આ વાય અક્ષ થઈ. આ માઇનસ એક્સ અક્ષ અને આ માઇનસ વાય અક્ષ કહેવાય, હા કે ના? હા સર. હવે છે ને હું આને -5 વડે ગુણું છું, તો મિત્રો આ -5 વડે ગુણું તો મિત્રો આનો જવાબ શું આવશે?
-250 -250 અને દિશા દક્ષિણ અચ્છા આ તરીકે. નોર્થ નોર્થ એટલે આપણા માટે y થશે નોર્થ એટલે y થશે હા કે ના હા સર. અને આ માઇનસ ને ગુણી નાખો અંદર માઇનસ ને અંદર ગુણી નાખો તો શું થઈ જશે -y માઇનસ y નો મતલબ શું થઈ ગયો માઇનસ y નો મતલબ દક્ષિણ. દક્ષિણ શું આ સમજમાં આવ્યો મિત્રો હા સર. તો કન્ક્લુઝન શું નીકળ્યું કન્ક્લુઝન શું નીકળ્યું સદિશને ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણતા પરિણામ સદિશ જ મળે પણ મૂળ દિશાથી અલગ દિશામાં વિરુદ્ધ દિશામાં પરફેક્ટ કોણ બોલ્યું જય જય એકદમ પરફેક્ટ બોલ્યો હો. એટલે બોલ્યો એવું કે ભાઈ કોઈ સદિશને ઋણ વાસ્તવિક સંખ્યાથી ગુણીએ ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણતા પરિણામ કેવું મળશે પરિણામ તો સદિશ જ મળે પરંતુ તેની દિશા કેવી થઈ જશે દિશાની વિરુદ્ધ લઈ જાય મૂળ સદિશની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં હોય અને મૂલ્ય કેટલા ગણું થશે હા મૂલ્ય તો 5 ગણું થયું જો તથા તેનું મૂલ્ય તો વાસ્તવિક સંખ્યાના મૂલ્ય જેટલું જ હશે મૂલ્ય તો વાસ્તવિક સંખ્યાના માનાંક એટલે કોઈ દિવસ ઋણ ના હોય તો ખ્યાલ છે ને હા સર માનાંક ગણું જ હોય માનાંક ગણું થશે મિત્રો યાદ રાખજો સદિશનું મૂલ્ય ક્યારેય ઋણ ના હોઈ શકે ગણું થાય સદિશનું મૂલ્ય ક્યારેય ઋણ ના હોઈ શકે ઇઝ ઇટ ક્લિયર ટુ યુ હા એટલે જ તો એને માનાંકમાં દર્શાવવામાં આવે છે એટલે જ તો એને માનાંકમાં દર્શાવવામાં એનું મૂલ્ય ક્યારેય ઋણ ના હોઈ શકે શું આ સમજમાં આવ્યું મિત્રો એટલે કોઈ સદિશને ધન સંખ્યા વડે ગુણીએ કે ઋણ સંખ્યા વડે ગુણીએ પરિણામ તો સદિશ જ આવશે પણ ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ અને હા ધન સંખ્યા વડે ગુણીએ કે ઋણ સંખ્યા વડે ગુણીએ પરિણામ સદિશ જ આવશે અને મૂલ્ય એટલા ગણું થશે પણ ધન સંખ્યા વડે ગુણીએ તો પરિણામી સદિશ મૂળ સદિશની દિશામાં આવે અને ઋણ સંખ્યા વડે ગુણીએ તો પરિણામી સદિશ મૂળ સદિશની વિરુદ્ધ દિશામાં શું મિત્રો આ સમજમાં આવ્યું હા સર. હા સર ઓકે તો ફ્રેન્ડ્સ આ સદિશને ધન અથવા ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો શું થાય એની વાત અહીંયા સમજાવી છે વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર કરીએ તો શું થાય એ સમજાવ્યું છે શું આ સમજમાં આવ્યું મિત્રો મેં તમને થોડું વધારે ડિટેલમાં સમજાવ્યું તો ઇઝ ઇટ ક્લિયર ટુ યુ ફ્રેન્ડ્સ હા સર મિત્રો આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું આવતા લેક્ચરમાં સદિશોના સરવાળા બાદબાકી થાય 1 મિનિટ ઉભા રહો આવતા લેક્ચરમાં સદિશોના સરવાળા બાદબાકી વગેરે કઈ રીતે થાય એ સમજીશું બોલો સર આપણે કોઈ સદિશને 0 વડે ગુણીએ તો તે ઉગમ બિંદુ પર આવે છે તો એની દિશા કઈ કોઈ સદિશને 0 વડે ગુણીએ ને તો શૂન્ય સદિશ કહેવાય એને કોઈ સદિશને 0 વડે ગુણીએ તો મળતું પરિણામ શૂન્ય સદિશ કહેવાય અને આ એક અપવાદ છે શૂન્ય સદિશ એક માત્ર એવો સદિશ છે કે જેને દિશા નથી અને મૂલ્ય પણ નથી શૂન્ય સદિશ એક માત્ર સદિશ એવો છે કે જેને કોઈ દિશા કે મૂલ્ય નથી એ અપવાદ છે સદિશના નામ પર કલંક છે એ સદિશના નામ પર કલંક છે look at this question number 16 કોઈ સદિશને 0 વડે ગુણીએ તો આપણને શૂન્ય સદિશ મળે અને એ એક એવો સદિશ છે કે જેને કોઈ મૂલ્ય કે દિશા નથી ઇઝ ધેટ ક્લિયર હા સર હા સર એના વિશે વાત આવશે ઓકે સર રવિવારે શની એક્ઝામ હશે રવિવારે ચેપ્ટર નંબર 3 ની એક્ઝામ હશે
ચેપ્ટર નંબર 3 60 માર્ક્સ નો પેપર હશે, 2.5 કલાકનો ટાઈમ, થોડી મોટી એક્ઝામ લઈશું રવિવારે. ઓકે ઓકે સર. સર સર, અને theory- ચેપ્ટર 3 ના જે થિયરી ક્વેશ્ચન્સ હોય એ એકવાર મોકલી દેજો. લિસ્ટ મોકલાવું છે ને, લિસ્ટ મોકલાવી દઈશું. હા ઓકે, બીજું કઈ પૂછવું છે કોઈને? સર ના સર. સર શૂન્ય સદીશ તો સદીશ કે અદીશ કઈ ના કહેવાના તો પછી ના, એ સદીશ જ ગણવામાં આવે છે, પણ સદીશના નામ પર અપવાદ. સદીશ એ સદીશ જ ગણવામાં આવે છે, પરંતુ એ અપવાદ છે. એ સદીશ ગણવામાં આવે છે છતાં પણ એને મૂલ્ય કે દિશા હોતી. સર એને દિશા છે પણ એને કોઈ ચોક્કસ કે નથી. દિશા નથી હોતી તો શું કરવા સદીશ ગણાય? હા, એ કહું તો છું, એ અપવાદ છે. ઘણીવાર અપવાદ નહીં હોતો. અપવાદ ઓકે. છે ને,